હેલો દોસ્તો, તમારું ગુજરાતી વાર્તામાં સ્વાગત છે। એક નાનકડા ગામમાં એક વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને વહુ સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહી હતી। તેના પુત્રે પોતાના જીવનમાં ઘણી મહેનત કરી હતી અને હવે તે એક સારી નોકરીમાં હતો। તેમની વહુ પણ પોતાના સાસુનો ખૂબ ખ્યાલ રાખતી હતી અને ઘરના દરેક કામો તે જ કરતી હતી। પરિવાર હંમેશા હસતું ખીલતું વાતાવરણ રહેતું હતું, જેથી પડોશીઓ પણ તેમની પ્રશંસા કરતા થાકતા નહોતા। ગામના લોકો તે ઘરડી મહિલાનું ઘણું સન્માન કરતા હતા, કારણ કે તેમણે પોતાના પુત્રને સારા સંસ્કાર આપ્યા હતા। ઘરડી મહિલાએ પોતાનું આખું જીવન પોતાના પુત્ર અને વહુ માટે સમર્પિત કરી દીધું હતું। તેને તેના દીકરાની પરવરિશ ખૂબ પ્રેમ અને અનુશાસનથી કરી હતી। તે દરરોજ સવારે વહેલી ઉઠી જતી અને તેના દીકરા માટે નાસ્તો બનાવતી। વહુ પણ તેને હાથ વટાવતી અને મદદ કરતી। જ્યારે પણ તે તેના દીકરા અને વહુને સાથે હસતા બોલતા જોતી, ત્યારે તેની આંખોમાં તેને કરેલા બધા સંઘર્ષોનું ફળ દેખાતું। તેની વહુ પણ તેનું બહુ સન્માન કરતી અને કદી કોઈ વસ્તુની ઉણપ અનુભવવા નહોતી દેતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ઘરડી મહિલાનું જીવન આ નાનકડી દુનિયામાં સંપૂર્ણ બની ગયું હતું। એક દિવસની વાત છે, જ્યારે ઘરડી મહિલા થોડા શાકભાજી લેવા માટે ગામના બજારમાં ગઈ હતી। ત્યાં તેને કેટલાક પડોશીઓ મળ્યા, જેમણે તેઓ હાલચાલ પૂછ્યો। તે થોડીવાર તેઓ સાથે વાતચીત કરતી હતી, ત્યારે તેની વહુ પર નજર પડી, જે થોડી દૂર એક દુકાન પાસે ઊભી હતી। પહેલી વાર તો તેને ધ્યાન ના આપ્યું, પણ પછી તેને જોયું કે વહુ કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહી હતી। તેને ધ્યાનથી જોયું કે વહુએ એ વ્યક્તિ સાથે હસીને વાતો કરી રહી હતી। વૃદ્ધ મહિલાને આ વાત થોડી અજાણી લાગી, કારણ કે તેને પહેલાં ક્યારેય પોતાની વહુની આ વ્યક્તિ સાથે જોઈ ન હતી। ઘરડી મહિલાએ વિચાર્યું કે કદાચ એ તેનો કોઈ જૂનો મિત્ર હશે અથવા સંબંધી હશે, તેથી તેને વધારે ધ્યાન આપ્યું નહીં અને પોતાના કામમાં લાગી ગઈ। પરંતુ જ્યારે તેને જોયું કે વહુ એ માણસને ગળે મળી રહી છે, ત્યારે તેના મનમાં થોડી ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ। તેને વિચાર્યું કે શું એ માણસ વહુ માટે એટલો મહત્વપૂર્ણ છે કે તેને ગળે મિલાવવો પડે? આ પ્રશ્ન તેના મનમાં ઉઠવા લાગ્યો। એ દિવસે ઘેર પાછા વળતા સમયે ઘરડી મહિલાના મનમાં વહુ અને એ માણસ વચ્ચેના હસી મજાક અને ગળે મળવાનું દ્રશ્ય વારંવાર આવી રહ્યું હતું। તેને વિચાર્યું કે કદાચ તે ગેરસમજનો ભોગ બની રહી છે, પરંતુ મનનો કોઈ ખૂણો તેને શાંતિથી બેસવા દેતો નહોતો। તેણે એ પણ વિચાર્યું કે ક્યાંક તે પોતાના પુત્રના સુખદ દાંપત્ય જીવનમાં કોઈ પ્રકારનું હસ્તક્ષેપ તો નથી કરતી ને? ઘર પહોંચીને વૃદ્ધ મહિલાએ જોયું કે વહુ રસોડામાં ચા બનાવી રહી છે। તેણે ધીમેથી વહુના પાસે જઈને પૂછ્યું કે બજારમાં તે કોની સાથે વાતો કરી રહી હતી? વહુએ થોડું સંકોચાઈને કહ્યું કે એ તેનો જૂનો મિત્ર છે, તે શહેરમાંથી આવ્યો હતો। તેણે વહુના ચહેરા પર હલકી ભયની રેખાઓ જોઈ, પણ બધું કંઈ કહ્યું નહીં। વૃદ્ધ મહિલાના મનમાં હવે શંકાના બીજ ઉગી ચૂક્યા હતા અને તેણે નક્કી કર્યું કે હવે તે પોતાની વહુ પર નજર રાખશે। હવે વૃદ્ધ મહિલાએ પોતાની દૈનિક દિનચર્યા બદલાવી નહોતી, જેથી વહુને શંકા ન જાય। તેની આગળ જેમ કામ કરતી હતી તેમ જ કરતી રહી। વહુ વાત કરતી અને હસતી પણ રહેતી, પરંતુ હવે વૃદ્ધ મહિલાનું ધ્યાન સતત તેની તરફ જ રહેતું। તેને અનુભવ થયો કે તેની વહુ હવે પહેલાંની જેમ સહજ નથી રહી, કંઈક છે તે છુપાવી રહી છે। વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે કદાચ તેની વહુના જીવનમાં કંઈક એવું છે કે જેને તે કોઈને કહેવા ઈચ્છતી નથી। તેણી પોતાના પુત્રને આ વિષયમાં કશું કહેવું યોગ્ય ના માન્યું, કારણ કે તે નહોતી ઈચ્છતી કે ઘરની શાંતિ ભંગ થાય। તેથી તે શાંતિથી પોતાના વહુના દરેક કામને ધ્યાનથી જોતી રહી। પછી એક દિવસ તેણે જોયું કે તેની વહુ ફરીથી બહાર ગઈ અને એ જ વ્યક્તિ તેને મળવા આવ્યો। આ વખતે વૃદ્ધ મહિલાએ પોતાની શંકાને હકીકતમાં બદલાઈને સામે આવતા જોયું। તે ધીમે ધીમે તેમની પાસે ગઈ અને તેમની વાતો સાંભળવા લાગી। જે તેને સાંભળ્યું તે સાંભળી તેને ઝટકો લાગ્યો। જ્યારે તેણીએ સાંભળ્યું કે તેની વહુએ એ વ્યક્તિ સાથે પ્રેમના શબ્દો બોલી રહી હતી, ત્યારે વૃદ્ધ સ્ત્રીની ચિંતામાં વધુ વધારો થયો। તેણે વિચાર્યું કે હવે શું એ આ વિષયમાં પોતાના દીકરાને કહેશે કે પહેલાં પોતે વહુ સાથે વાત કરશે? તેનું મન ખૂબ વિચલિત હતું। વૃદ્ધ સ્ત્રીએ હવે પોતાની વહુના વર્તન પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું।
તેણે જોયું કે હવે વહુ ઘરના કામકાજમાં ઓછું ધ્યાન આપી રહી છે. વધારે સમય તે પોતાના રૂમમાં રહેતી હતી અને મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. આ બધું જોઈને વૃદ્ધ સ્ત્રીના મનમાં વધુ અકળાટ થયો. તેણે વિચાર્યું કે ક્યાંક આ બધું એની વહુના જીવનને બરબાદ તો નહીં કરી નાખે ને. દરરોજ વૃદ્ધ સ્ત્રી પોતાની વહુની પ્રવૃત્તિઓ પર નજર રાખતી. તેણે એ પણ જોયું કે હવે તેની વહુ પોતાના પતિથી થોડી દૂર રહેવા લાગી હતી. હવે વૃદ્ધ સ્ત્રી પોતાની વહુના દરેક કામમાં કમી શોધવા લાગી હતી. એને લાગવા લાગ્યું કે હવે એની વહુનું મન આ ઘરમાં નથી. તેને વિચાર્યું કે કદાચ હવે એને પોતાની વહુ સાથે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ. એણે વિચાર્યું કે જો એ સીધો પૂછશે તો કદાચ વહુ સાચું કહેશે, પરંતુ એણે આ પણ સમજ્યું કે જો એ સીધો આરોપ લગાવશે તો વહુ એને ખોટું સમજી શકે છે. હવે વૃદ્ધ મહિલા વિહળ અને ચિંતિત રહેવા લાગી. તે વિચારતી કે કેવી રીતે પોતાની વહુને સાચા રસ્તે લાવવી. તેને એ પણ ચિંતા હતી કે ક્યાંક તેનો દીકરો તેની પત્નીની સાચી હકીકત જાણીને દુઃખી ન થઈ જાય. વૃદ્ધ મહિલા ખૂબ દુઃખી થતી લાગતી હતી. તેના માટે દરેક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. તે સતત વિચારે કે શું તેની વહુ પોતાના પતિ સાથે બેઈમાની કરી રહી છે. તેણે હવે વહુની દરેક હકીકત પર નજર રાખવાનું શરૂ કર્યું. હવે તેને વહુના દરેક કામ શંકાશીલ લાગવા લાગ્યા. તેણે જોયું કે વહુ વારંવાર બહાર જવાના બહાના બનાવતી હતી. ક્યારેક કહેશે કે સહેલીના ઘરે જઈ રહી છે, તો ક્યારેક બજાર જવાની વાત કરતી. હવે વૃદ્ધ મહિલા તેની વહુનું દરેક જગ્યાએ પાછળથી પીછો કરવા લાગી અને તેની ક્રિયાઓ પર નજર રાખવા લાગી. એક દિવસ તેની વહુનો પીછો કરતાં કરતાં ગામની બહાર સુધી પહોંચી ગઈ. ત્યારે તેણે જોયું કે તેની વહુ એક અજાણ્યા વ્યક્તિ સાથે મળી રહી હતી. વૃદ્ધ મહિલા ચૂપચાપ પાછળ ઊભી રહી અને તેમની વાતો સાંભળવા પ્રયત્ન કરવા લાગી. દોસ્તો, છેલ્લા સુધી કહાની જોજો. તેણે સાંભળ્યું કે તેની વહુ તે વ્યક્તિ સાથે પોતાની જિંદગીની વાતો શેર કરી રહી હતી અને બંને એકબીજાને ખૂબ જ ઊંડે જોડાયેલા લાગતા હતા. આ વાતે વૃદ્ધ મહિલાનું દિલ તોડી નાખ્યું. તેણે વિચાર્યું કે તેની વહુ જે તેના દીકરાની પત્ની છે, કેવી રીતે કોઈ બીજાની સાથે એટલી આત્મીયતાથી વાત કરી શકે. તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. હવે વૃદ્ધ મહિલાએ નક્કી કર્યું તે આખા મામલાને હલકામાં નહીં લે. તેના દીકરાનું ભવિષ્ય, તેની ખુશી, તેનું જીવન દાવ પર લાગેલું હતું અને તેની માતા તરીકે તે આ વાતને અવગણી શકતી ન હતી. તેને પોતાની વહુ સાથે સીધી વાત કરવી હતી, પરંતુ તેને ખબર હતી કે જો તે સીધો સવાલ કરશે તો વહુ શક્ય છે વધુ ખોટું બોલી એને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે. તેથી તેને વિચાર્યું કે પહેલાં તો તેને વહુને આ વાતનો અંદાજ આવવો જોઈએ કે હું બધું જ જાણું છું, જેથી વહુ કંઈ છુપાવવાનો પ્રયત્ન ન કરે. એક સાંજે જ્યારે દીકરો ઘરમાં ન હતો અને વહુ રસોડામાં ચા બનાવી રહી હતી, વૃદ્ધ મહિલાએ વહુને તેની પાસે બોલાવી. વહુએ પહેલાં થોડું અજુગતું લાગ્યું, પણ પછી ના છૂટકે એ આવી અને સાસુની બાજુમાં બેસી ગઈ. વૃદ્ધ મહિલાએ ખૂબ શાંતિભેર પણ ઊંડા અવાજમાં કહ્યું, વહુ, મારે તારી સાથે એક વાત કરવી છે. હું ઈચ્છું છું કે તું મને સાચું કહીશ. વહુના ચહેરા પર હલકી ચિંતાની ઝલક દેખાઈ. તેણે પોતાના હાથ મસળતા કહ્યું, શું થયું છે માજી? તમે આવું કેમ કહ્યું? શું મેં કંઈ ખોટું કર્યું છે? વૃદ્ધ મહિલાએ ઊંડા શ્વાસ લીધા અને પછી બજારમાં તું એ દિવસે કોને મળવા ગઈ હતી? સાંભળતા જ વહુનો ચહેરો પીળો પડી ગયો. તેને સમજાતું નહોતું કે શું જવાબ આપો. થોડુંક અચકાતા કહ્યું, એ મારો એક જૂનો મિત્ર હતો માજી. બહુ સમય બાદ એનાથી મુલાકાત થઈ હતી, એટલે અમે થોડી વાતચીત કરી. વૃદ્ધ મહિલાએ પોતાની તીક્ષ્ણ નજરોથી વહુની આંખોમાં જોઈને કહ્યું, મિત્રને મળવું ખોટું નથી વહુ, પરંતુ શું મિત્રને મળીને ગળે મળવું અને એટલી આત્મીયતાથી વાત કરવી પણ યોગ્ય નથી ને? આ સાંભળતા જ વહુએ આંખો નીચી કરી દીધી અને કંઈ બોલવાની હિંમત ન કરી શકી. વૃદ્ધ મહિલાએ તેના ચહેરા તરફ જોઈને કહ્યું, તારે સાચું કહેવું પડશે વહુ. તું જે કંઈ કરી રહી છે તેનાથી અમારા પરિવારની ઇજ્જત પર આંચ આવી શકે છે. મારા દીકરાએ તારા પર ખૂબ વિશ્વાસ રાખ્યો છે અને હું નથી ઈચ્છતી કે એ વિશ્વાસ તૂટે. એવું સાંભળીને વહુની આંખોમાં આંસુ આવી ગયા. તેને ધીમે ધીમે માથું નીચે ઝુકાવ્યું અને કહ્યું, માજી, હું ખોટી છું. મેં તમારા પુત્ર સાથે દગો કર્યો છે. આ સાંભળીને વૃદ્ધ મહિલાનું હૃદય ધબકીને ઊભું રહી ગયું. તેનું શ્વાસ લેવાનો ઝડપી થયો, પણ તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને વહુની વાત
ધ્યાનથી સાંભળવાનો નિર્ણય કર્યો. વહુએ કહ્યું, એ વ્યક્તિ જેને તમે બજારમાં જોયા હતા એ મારા જૂના પ્રેમી છે. અમારી લગ્ન પહેલાં અમે એકબીજાને પ્રેમ કરતા હતા, પણ ઘરના દબાણમાં આવીને અમે લગ્ન ના કર્યા. પણ તાજેતરમાં અમે ફરી સંપર્કમાં આવ્યા અને મને ખબર નથી કેવી રીતે હું એને ફરીથી મળવા ગઈ. મને ખબર છે કે આ ખોટું છે માજી, પણ હું મારી જાતને રોકી શકતી નથી. વૃદ્ધ મહિલાને આ વાત સાંભળીને ગહન આઘાત લાગ્યો. તેને પોતાને સંયમિત રાખીને કહ્યું, તને ખબર છે કે તું શું કરી રહી છે? તારા પતિએ તારા પર વિશ્વાસ કર્યો છે અને તું એને દગો આપી રહી છે. શું તને તારા કરેલા પર કોઈ અફસોસ નથી? વહુની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને કહ્યું, માજી, હું ખૂબ શર્મિંદા છું. મને સમજાતું નથી કે મેં શું કર્યું અને હવે મારે શું કરવું જોઈએ. વૃદ્ધ મહિલાએ પોતાના ઊંડા અવાજમાં કહ્યું, તારા માટે હવે માત્ર એક જ રસ્તો બચ્યો છે વહુ. તારે આ બધું તારા પતિને સાચે સાચું કહી દેવું પડશે. શું થશે તે એ પોતે નિર્ણય લેશે. હું હવે આ ઘરમાં જુઠ્ઠાણું અને છેતરપિંડી સહન કરી શકતી નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વહુ આ સાંભળીને ગભરાઈ ગઈ. તેને ઘૂંટડીએ પડીને કહ્યું, માજી, મને માફ કરી દો. હું આ વાત મારા પતિને કહી શકતી નથી. તે મને ક્યારેય માફ નહીં કરે. કૃપા કરીને તમે જ મને બચાવી લેજો. હું વચન આપું છું કે હવે ક્યારેય હું તેને મળવા નહીં જાઉં. મને માજી એક તક આપો. વૃદ્ધ મહિલાએ ઊંડા શ્વાસ લેતા વહુને ઊભા થવાનો ઇશારો આપ્યો. તેને સમજાવતા કહ્યું, જો વહુ, હવે આ મામલો માફી કે તકો પર નથી અટકતો. આ માત્ર તારા પતિનો હક છે કે તે તને માફ કરે કે નહીં. હું ઈચ્છું છું કે તું પોતાને સંભાળીને હિંમત કરીને સાચું કહે. જો તારા દિલમાં સાચો પસ્તાવો છે તો તારો પતિ તને માફ પણ કરી શકે છે. પણ આ સાચું નહીં હોય કે તું તારી ભૂલ છુપાવીને તેની જિંદગી સાથે રમતી રહે. વહુની આંખોમાં ગભરાટ અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એને સમજાઈ ગયું હતું કે તેની સાસુ એને તેની ભૂલનો અહેસાસ કરાવી રહી છે. તેને પોતાને સંભાળતા ધીમે ધીમે માથું હલાવ્યું અને કહ્યું, સાસુજી, મને આપના કયા મુજબ જ કરવું પડશે. મને આશા છે કે મારા પતિ મને સમજશે. સાસુએ એને ધીરજ આપતા કહ્યું, આ યોગ્ય પગલું છે. સચ્ચાઈથી ભાગવાનો કોઈ ફાયદો નથી. જો તારો પ્રેમ સાચો છે તો તારો પતિ તને સમજશે, પણ તારે એને છેતરવું જોઈએ નહીં. આ કહી સાસુએ તેની વહુને ગળે લગાવી દીધી અને એની આંખો ભરાઈ ગઈ. તેને વહુને એક હાથમાં દોરો બાંધ્યો. આ રીતે માએ પોતાના પુત્રની ખુશાલી માટે એક કઠિન નિર્ણય લીધો અને પોતાની વહુને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો. આ રીતે આખા ઘરમાં શાંતિ છવાઈ હતી. રાત્રિનો ત્રીજો પહોર હતો અને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં શાંતિથી ઊભી રહી હતી. ચારેય બાજુ અંધારું હતું. ઘરની વૃદ્ધ મહિલા પોતાના ઓરડામાં સૂતી હતી, પણ એને ઊંઘ આવતી નહોતી. છેલ્લા થોડા દિવસોથી એના મનમાં એક અજાણી બેચેની છવાઈ હતી. એક અજાણ્યો ડર જે વારંવાર એને સતાવતો હતો. એને પોતાની વહુ પર શંકા થવા લાગી હતી. એને ઘણીવાર જોયું હતું કે વહુ કંઈક છુપાવતી હતી, પણ એ સમજી શકતી નહોતી. એકાએક એની ઊંઘ તૂટી ગઈ. એને એવું લાગ્યું જાણે છત તરફથી કોઈ ધીમે ધીમે વાતો કરી રહ્યું છે. પહેલી વાર તો એને લાગ્યું કે કદાચ આ તેનો ભ્રમ છે. એટલા મોડા રાત્રે છત પર કોણ હોઈ શકે? પણ અવાજ સતત વધી રહ્યો હતો. તેને ધ્યાનથી સાંભળ્યું અને આ વખતે એને વિશ્વાસ થઈ ગયો કે છત પર ખરેખર કોઈ છે. એના મનમાં એક અજાણી આશંકા ઊભી થઈ. તેને ચૂપચાપ પથારી છોડી અને ધીમી પગલીઓથી ઓરડા બહાર નીકળી. એના હૃદયની ધડકણો તેજ થઈ રહી હતી અને તેના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા. એટલી રાત્રે છત પર કોણ હોઈ શકે અને કેમ? તેને ધીમે ધીમે સીડીઓ તરફ પગ વધાર્યા. સીડીઓ ચડતી વખતે તેને કોઈના બોલવાના અવાજો સ્પષ્ટ સંભળાયા. જ્યારે એ છત પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે તેની વહુ ત્યાં બે અજાણ્યા પુરુષો સાથે ઊભી હતી. છત પર ચાંદનીની હળવી રોશની હતી, જેમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેની વહુ એક પુરુષની નજીક ઊભી હતી અને એ પુરુષ તેનો ખભા પર હાથ રાખીને ઊભો હતો. બીજો પુરુષ થોડા અંતરે ઊભો રહીને આ બંનેને જોઈ રહ્યો હતો. વૃદ્ધ મહિલાની આંખોમાં આ દૃશ્ય જોઈને આશ્ચર્ય અને ગુસ્સાનું મિશ્રણ હતું. એનો શંકા હવે યથાર્થતામાં બદલાઈ ગયો હતો. થોડી ક્ષણો સુધી એ શાંતિથી ઊભી રહી અને પોતાના ગુસ્સાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી રહી. એનું હૃદય જોરથી ધબકતું હતું અને એના ચહેરા પર ગુસ્સાનો સ્પષ્ટ ભાવ દેખાઈ રહ્યો હતો.
અંતે તેણે અંદરથી હિંમત જગાવી અને છત પર પગ મૂક્યો. એના પગલાંની આહટથી ત્રણેય જણા ચોંકી ગયા અને એની તરફ જોવા લાગ્યા. વહુનો ચહેરો એકદમ પીળો પડી ગયો અને એ બે પુરુષોએ વૃદ્ધ મહિલાને જોઈને થોડું અંતર બનાવી દીધું. વૃદ્ધ મહિલાએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના પૂછ્યું, આ શું થઈ રહ્યું છે અહીં એટલી રાત્રે? આ માણસો સાથે છત પર શું કરી રહી છો? આ સાંભળતા જ વહુના ચહેરા પર હરખી સ્મિત આવી. એણે વૃદ્ધ મહિલાને તીખી નજરે જોઈ અને થોડા વ્યંગભર્યા સ્વરે બોલી, તમે શું માનો છો માજી, હું અહીં છુપાવીને કંઈ ખોટું કામ કરી રહી છું? અમારા મિત્ર છે, અમારી વચ્ચે કશું ખોટું થઈ રહ્યું નથી. તમે ખામખા હંગામો ઊભો કરી રહ્યા છો. વૃદ્ધ મહિલાએ પોતાની વહુની વાતોમાં વિશ્વાસ ના કર્યો. એના અવાજમાં કડકાઈ હતી જ્યારે તેને કહ્યું, મેં બધું મારી નજરે જોયું છે, મને કોઈ સ્પષ્ટીકરણની જરૂર નથી. હું ઈચ્છું છું કે તું આ બધી વાતો મારા દીકરા સુધી પહોંચાડે. આ સાંભળી વહુની આંખોમાં ગુસ્સાનો તીવ્ર ભાવ દેખાયો. તેને વૃદ્ધ મહિલાની તરફ એક કડક નજર ફેરવી અને ધીમા પરંતુ ધમકીભર્યા અવાજમાં કહ્યું, જો તમે મારા પતિને કંઈ પણ કહેવાનો પ્રયત્ન કર્યો તો યાદ રાખજો, હું તમને આ ઘરમાંથી કાઢી મૂકવામાં એક ક્ષણ પણ વિલંબ નહીં કરું. રાતના એ અજીબ બનાવ બાદ વૃદ્ધ મહિલાનું મન ખૂબ અકળાયું. તેની વહુએ માત્ર તેના પ્રશ્નોનો અપમાનજનક જવાબ જ નહોતો આપ્યો, પણ એને ધમકી પણ આપી હતી. આખી રાત એને ઊંઘ ના આવી. એ બસ એ જ વિચારતી રહી કે હવે આ વાત એ પોતાના દીકરા સુધી કેવી રીતે પહોંચાડશે. અંતે સવાર થતાની સાથે જ તેને નક્કી કર્યું તે આ બધું પોતાના દીકરા સુધી જરૂર કહેશે, જેથી તેને હકીકતની જાણ થાય. તેને આશા હતી કે તેનો દીકરો એને હંમેશા પોતાની વાતની માન આપ્યું છે, એ આ વખતે પણ એની વાતમાં વિશ્વાસ રાખશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. પણ એને ખબર નહોતી કે તેની વહુએ પહેલેથી જ એક ચાલ ચલવાની શરૂ કરી દીધી હતી. જેવી જ સવાર થઈ, વહુએ પોતાના પતિને એની માતા વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે એની સાસુ તેના ઉપર નજર ખોટા આરોપ મૂકે છે અને કહે છે કે તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. વહુએ રડતા રડતા પતિને બતાવવાનો પ્રયાસ કર્યો કે તે એની સાસુ તેના પર અત્યાચાર ગુજારે છે. વહુએ દુઃખ સાથે કહ્યું, તમારી માતા મને કહે છે કે હું તમને છોડી દઉં, તેઓ ઈચ્છે છે કે હું આ ઘર છોડીને ચાલી જાઉં. શું તમે પણ ઈચ્છો છો કે હું અહીંથી ચાલી જાઉં? કહીને રડવા લાગી. પતિ જે પોતાની પત્ની પર આંખ મૂકીને ભરોસો કરતો હતો, તેને વિચાર્યા વિના પોતાની માતા વિશે ખરાબ માનવાનું શરૂ કર્યું અને પત્નીની વાતોમાં આવી ગયો. એની આંખોમાં ગુસ્સાની લહેર દોડી અને તેને પોતાની માતા પર આરોપ મૂકવાના શરૂ કરી દીધા. જેવી જ વૃદ્ધ માતા પોતાના પુત્ર પાસે પહોંચીને સત્ય સમજાવવા લાગી. પુત્રએ એની એક પણ વાત ના સાંભળી નહીં. એના બદલે ગુસ્સે થઈ ગયો અને માતાને કહ્યું, મમ્મી, તમે એવું કઈ રીતે કહી શકો? તમે મારી પત્નીને આ ઘર છોડવાની ધમકી કઈ રીતે આપી શકો? શું તમને ખબર નથી કે હું એને કેટલો પ્રેમ કરું છું? માએ પોતાનો બચાવ કરવાની કોશિશ કરી. બેટા, તું મારી વાત સમજવાની કોશિશ તો કર. મેં ક્યારેય એવું કંઈ કહ્યું નથી. માએ કહ્યું, દીકરા, તારી પત્ની ખોટું બોલી રહી છે. મેં તો રાતના જે બનાવ બન્યો એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેને ઉલટું મને જ ધમકી આપી. પણ પુત્ર તો તેની પત્નીની ખોટી વાતોમાં ફસાઈ ગયો હતો. તેને પોતાની માતાની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતો. તેને જોરથી ચીસ પાડી અને કહ્યું, મમ્મી, હું તમને પહેલેથી જ કહી ચૂક્યો છું કે હું મારી પત્ની વિરુદ્ધ કંઈ પણ સાંભળીશ નહીં. જો તમે મને ફરી એના વિશે કશું કહેશો તો હું તેમને આ ઘરમાંથી બહાર કાઢી દઈશ. વૃદ્ધ માતાનું દિલ તૂટી ગયું. આંખોમાં આંસુ સાથે તેને પોતાના પુત્રને વિનંતી કરી, બેટા, આવું ના કર. હું તારી માં છું. મને મારી વાત રાખવાનો એક મોકો આપ. હું ખોટું નથી બોલતી. પણ પુત્ર પર જાણે કોઈ પડદો પડેલો હતો. તેને પોતાની માતાની એક પણ વાત સાંભળી નહીં અને એ માની પણ નહીં. ગુસ્સામાં આવીને ચપ્પલ હાથમાં ઉઠાવી લીધું. તે તો પોતાની માતા પર હાથ ઉઠાવવાનું પણ ચૂક્યો નહીં. વૃદ્ધ માતા માટે આ સૌથી મોટો આઘાત અને અપમાન હતું. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જેના માટે તેને પોતાનું આખું જીવન ત્યાગી દીધું, એ જ પુત્ર આજે એની વાત સાંભળવાનો પણ ઇનકાર કરી દેશે અને એમને આમ બેઇજ્જત કરશે. માએ તેના પુત્રને કહ્યું, બેટા, હું તારી માં છું અને તને આ સમજવું જોઈએ કે હું તારી ભલાઈ જ ઈચ્છું છું. પરંતુ તેના શબ્દો તેના પુત્રના કાનમાં પાણીની જેમ વહી ગયા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે ચીસ પાડીને બોલ્યો, માં, તું હવે આ ઘરમાં રહેવા લાયક નથી. હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ.
તેની વહુ એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર હલકી સ્મિત હતી, જેમ કે તે આ બધાનો આનંદ લઈ રહી હોય. તે જાણતી હતી કે તેણે તેના પતિની પોતાની વાતોથી એટલો બધું ભ્રમિત કરી દીધો કે હવે તેની સાસુની વાતોનો કોઈ અર્થ જ રહ્યો નથી. સત્યની કે ભલાઈની હવે કોઈ હિંમત રહી નથી. તેણી વિચારી રહી હતી, મારું મન કહે છે કે મારી વહુની ચાલાકીઓ અને એ મારા માટે હંમેશા ઈર્ષા રાખે છે. એમને મારા સુખ દુઃખથી કોઈ લેવા દેવા નથી. એમને તો બસ એ જ ઈચ્છા છે કે હું આ ઘરમાંથી બહાર નીકળી જાઉં. પછી તેનો પુત્ર ફરી પોતાની મા પાસે આવ્યો. તે બોલ્યો, શું તને લાગે છે કે હું મારી પત્નીને છોડી દઈશ? ના, હું એને નહીં છોડું. જો તને એ સહન ન થાય કે હું મારી પત્ની સાથે પ્રેમ કરું તો પછી તું આ ઘરમાં રહેવા લાયક નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. વૃદ્ધ સ્ત્રીએ શીશ ઝુકાવ્યું અને આંખોમાંથી આંસુથી ભરાયેલી આંખોથી પોતાના પુત્રને જોઈ રહી હતી. તે વિચારતી હતી કે પોતે પોતાના પુત્ર માટે શું નહીં કર્યું. એને પોતાનું બધું દુઃખ સહન કર્યું, તેના માટે જીવ આપી દીધો, પણ આજે એ જ પુત્ર તેને અપમાનિત કરી રહ્યો છે. બેટા, હું તને વિનંતી કરું છું, મારી વાત સાંભળ. તે બોલી, હું તને એક વાત કહેવા માંગુ છું દીકરા. દીકરો બોલ્યો, માં, તમે સમજતા નથી. માં, મારે કશું નથી સાંભળવું. તેણે પોતાની માતાને ધક્કો માર્યો અને કહ્યું, જો તું ફરી આવી વાત કરીશ તો હું તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. બધાની નજર હવે વૃદ્ધ મહિલાની તરફ હતી, જે પોતાની વહુ અને પુત્રની વચ્ચે ઊભી હતી. એનું દિલ ડર અને ઘૂંટણથી ભરાઈ ગયું. એને લાગ્યું કે હવે તે પોતાના ઘરમાં પરાઈ થઈ ગઈ છે. એનો પુત્ર, જેને તેને ક્યારેક સત્ય બોલવું શીખવ્યું હતું, આજ એ જ દીકરો એની વાત પર વિશ્વાસ નહોતો કરતો. અંતે તેને ઘર છોડવાનો નિર્ણય કર્યો. એને વિચાર્યું કે જ્યારે બધા એના વાતને નહીં સાંભળે તો એ અહીં શા માટે રહે. એને પોતાનું મન મનાવ્યું અને ઘરની બહાર જવાનું નક્કી કર્યું. પણ જ્યારે એણે દરવાજાની તરફ પગ વધાર્યો તો વહુએ એને અટકાવી. ક્યાં જઈ રહી છે માજી? એને કહ્યું, તમે ક્યાંય નહીં જાઓ. તમને ખબર છે કે જો તમે ગયા તો મારા પતિ અને મને મુશ્કેલી થશે. વૃદ્ધ મહિલાએ એની આંખોમાં જોઈને કહ્યું, તારો મારા પુત્ર પર કોઈ અધિકાર નથી. હું હવે તારી સચ્ચાઈ સમજી ગઈ છું. વૃદ્ધ મહિલાએ જે સાહસ ભેગું કર્યું હતું, હવે એને આત્મવિશ્વાસ આપી રહ્યું હતું. સાસુએ ગુસ્સામાં કહ્યું, હું હવે ચૂપ નહીં રહું. મારે મારા પુત્રને સચ્ચાઈ કહેવી છે. એણે દરવાજો ખોલ્યો અને બહાર જવાનો પ્રયાસ કર્યો, પણ વહુએ એને ફરી અટકાવી. તમે જેવી રીતે વાત કરી એ માટે તમને દંડ મળશે. વહુએ કહ્યું, જો તમે મારા પતિ સાથે કંઈ પણ વાત કરી તો હું હવે આ તમને ઘરમાંથી કાઢી નાખીશ. વૃદ્ધ સ્ત્રીએ તેની આંખોમાં જોઈને કહ્યું, તારું મારા દીકરા પર કોઈ અધિકાર નથી. હું હવે તારી સાચી હકીકત જાણી ગઈ છું. વહુ પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું, જુઓ મમ્મી, મને ધમકાવી રહી છે. તે ઈચ્છે છે કે હું તને છોડી દઉં. પતિએ ફરીથી ગુસ્સામાં આવીને કહ્યું, જો તું મને ફરી પરેશાન કરશે તો હું તને ઘરની બહાર કાઢી નાખીશ માં. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પતિની વાત સાંભળી માતાનું દિલ ભરાઈ આવ્યું હતું. તેને વિચાર્યું કે પોતે જે મમતા અને પ્રેમ દીકરા માટે કર્યો તેનો શું ફાયદો રહ્યો. વૃદ્ધ માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, જો તું મારી વાત નહીં સાંભળે તો હું તમને બદનામ કરી દઈશ કે મને ઘરેથી બહાર કાઢી તમારી સમાજમાં ઇજ્જત શું રહેશે. પોતાના દીકરે જવાબ આપ્યો, માં, મને તમારી ઇજ્જતની કોઈ પરવા નથી. મને તો માત્ર મારી પત્નીની ઇજ્જત મહત્ત્વની લાગે છે. હવે દીકરો સંપૂર્ણ રીતે પોતાની પત્નીના પક્ષમાં ઊભો રહ્યો હતો. વૃદ્ધ માને સમજાઈ ગયું હતું કે તેનો દીકરો હવે તેની વાત સાંભળતો નથી. તે આ સ્થિતિથી ખૂબ નિરાશ થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વૃદ્ધ માએ વિચાર્યું કે આ કેટલો મુશ્કેલ સમય છે. તેને પોતાના પુત્રને કેટલી બધી મમતા સાથે કેટલા ત્યાગ કર્યા, પણ આજે એ જ પુત્ર એના સામે આવીને ઊભો છે. એની આંખોમાં આંસુ હતા અને તેને પુત્રને ફરી મનાવવા પ્રયત્ન કર્યો. બેટા, મેં તારા માટે દરેક વસ્તુનું બલિદાન આપ્યું છે. શું તું મારી વાત નહીં સાંભળે? હું તો હંમેશા તારા માટે યોગ્ય જ વિચારું છું. પણ પુત્રનું હૃદય પોતાની પત્ની પ્રત્યે એટલું ભરેલું હતું કે એને એની માતાની વાત સાંભળવી પણ નહોતી ગમતી. પુત્રએ ફરી કહ્યું, જો તું ફરી કશું બોલીશ તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. વૃદ્ધ મહિલાએ અનુભવ્યું કે હવે તેને પોતાના આત્મસન્માનની રક્ષા માટે એક કઠિન નિર્ણય લેવો જ પડશે.
એને કહ્યું, જો તું ખરેખર મારી વાત નથી સાંભળતો તો હું તારા માટે એક નવો માર્ગ પસંદ કરીશ. જાઓ, તમે ક્યાંય પણ જાઓ, મને કોઈ ફરક પડતો નથી. વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે આ કેટલું અજીબ છે કે તેને પોતાના જ પુત્ર સામે પોતાનું સત્ય બતાવવા માટે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતાને ખૂબ નિરાધાર અનુભવી રહી હતી. પછી તેણે મનમાં થોડું વિચાર્યું અને કહ્યું, હું ઘર છોડીશ નહીં, હું અહીં રહીશ અને વહુની હકીકત બધાના સામે લાવીશ. છોકરો હવે ગુસ્સામાં હતો. તેને ફરીથી કહ્યું, તને માં, હું આ લાસ્ટ વાર કહી રહ્યો છું, હું મારી પત્ની વિરુદ્ધ કંઈ નહીં સાંભળું. જો તમે અહીં રહેવાનો નિર્ણય લેશો તો તેના પરિણામો માટે તૈયાર રહેવું પડશે. વૃદ્ધ માએ ઊંડા શ્વાસ લીધા અને કહ્યું, બેટા, આ બધું શું ચાલી રહ્યું છે? શું તું ખરેખર તારી પત્ની માટે તારી માને છોડવા તૈયાર છે? એનો દીકરો હવે સંપૂર્ણ રીતે તેની વહુના કબજામાં હતો. તેને કોઈ વિચાર કર્યા વિના, હા, જો તું મારી પત્નીને પરેશાન કરવાનો પ્રયાસ કરીશ તો હું તને આ ઘરમાંથી કાઢી દઈશ. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા. તેને વિચાર્યું કે આ કેમ શક્ય છે કે એનો દીકરો એની વાત સાંભળતો જ નથી. ઘોર કળિયુગ આવી ગયો છે. હું તારા માટે ફક્ત સારું જ ઈચ્છું છું કે દીકરા, બસ એટલું જ ઈચ્છું છું કે તું મારી વાત સાંભળે. પણ હવે એનો દીકરો તેની પત્નીના રંગમાં રંગાઈ ચૂક્યો હતો. તેને કહ્યું, માં, તું તારી જે વાતો કહે છે પણ એ પર હું વિશ્વાસ નથી કરતો. તું બધું તારી રીતથી છે ચલાવવાનું પસંદ કરે છે. વૃદ્ધ માએ સમજ્યું કે હવે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેને કોઈ યોજના બનાવવી પડશે. એને પોતાના દીકરાને એની વહુની જેટલી હકીકત બતાવવી પડશે. હું અહીંથી નહીં જાઉં એવી દૃઢતાથી તેને કહ્યું. હું આ ઘરમાં જ રહીશ અને તને સત્ય બહાર લાવીને જ રહીશ. વહુને કહ્યું કે તારી ક્યારેય ડરીશ નહીં, સત્ય બહાર લાવીને જ જંપીશ. આ સાંભળીને વહુએ કહ્યું, તમે તમારી હિંમત હોય એટલી કરી લો, પરંતુ જ્યાં સુધી હું અહીં છું તારો દીકરો મારી જ વાત સાંભળશે. વૃદ્ધ માએ પોતાના પુત્રની આંખોમાં જોયું અને વિચારતી રહી કે શું મારો દીકરો ખરેખર એની માતાની વિરુદ્ધ ઊભો રહી શકે છે? શું તેણે પોતાની વહુને એટલો પ્રેમ કર્યો છે કે તેને એની માતાની સત્ય દેખાતું નથી? આ રીતે એ રાતોની રાતો એ ઘટનાઓ એની અંદર ઊંડે સુધી વસી ગઈ હતી. હવે તે પોતાના દીકરાને ગુમાવવાનો ડર અનુભવી રહી હતી, પણ તેને પોતાનું સત્ય પણ કહેવું જ હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બીજા દિવસે વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે હવે કોઈ નવો માર્ગ અપનાવવો પડશે. તેને પોતાની વહુની ચાલાકી સમજાવવાનો પ્રયાસ કર્યો અને વિચાર્યું કે પોતાનું સત્ય પોતાના દીકરાને કેવી રીતે કહી શકે. તેને પોતાને હિંમત આપી ને તૈયાર કરી અને નક્કી કર્યું કે હવે બધું પોતે જ ઉકેલશે. એ સવારે વહેલી ઉઠી અને પોતાના દીકરાના માટે નાસ્તો તૈયાર કરવા લાગી. તેને વિચાર્યું કે કદાચ સારા ભોજન દ્વારા એ પોતાના દીકરાનું દિલ જીતી શકે. પણ જ્યારે તેનો દીકરો નાસ્તો કરવા આવ્યો તો એની સાથે એની પત્ની પણ હતી. દીકરાએ એની પત્નીને જોઈને કહ્યું, જોયું મમ્મી, એ તમારા માટે શું બનાવ્યું છે? વહુએ નાસ્તાની થાળી જોઈ અને કહ્યું, મારે આ બધું નથી જોઈતું, મારે આ કંઈ નહીં ખાવું, મારે ફક્ત મારા રીતે જીવવું છે. વૃદ્ધ માએ પોતાના દીકરાની સામે જોયું કે જે પત્નીના પક્ષમાં ઊભો હતો. તેને દીકરાને કહ્યું, બેટા, તું તારી પત્નીની જ વાત શા માટે સાંભળે છે? તને ખબર છે કે હું તારા માટે હંમેશા સારું જ વિચારી રહી છું. દીકરો બોલ્યો, મમ્મી, હું મારી પત્નીનું સન્માન કરું છું. તમારે સમજવું પડશે કે મેં મારું જીવન હવે એને પ્રેમ કરીને જીવવાનું નક્કી કર્યું છે. વૃદ્ધ માએ પોતાના દીકરાના શબ્દોથી દુઃખ થયું. તેને કહ્યું, તારા માટે મારા પ્રેમનો હવે કોઈ અર્થ નથી રહ્યો. તમે કદી મારું વિચાર્યું જ નથી બેટા. હવે તો તે વધુ ગુસ્સામાં હતો. તેને કહ્યું, આપ ફરીથી એ જ વાતો કરી રહ્યા છો. મને એની કોઈ પરવા નથી. હું મારી પત્ની સાથે ખુશ છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે વૃદ્ધ માને લાગ્યું કે તેને વધુ પ્રયત્ન કરવાની જરૂર છે. તેણે તેના મનમાં નક્કી કરી લીધું કે તે પોતાની વહુની હકીકત જાહેર કરીને રહેશે. તેને પોતાની વહુની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની શરૂ કરી. રાત્રે જ્યારે બધા લોકો સૂઈ જતા ત્યારે વૃદ્ધ મહિલાએ ફરીથી એક યોજના બનાવી. તેને જાણતી હતી કે તેની વહુ રાત્રે પોતાના પ્રેમી સાથે મળવા માટે બહાર જાય છે. તેને વિચાર્યું કે એક એવી યોજના બનાવવી પડશે જેથી તેનો પુત્રને વહુના જૂઠ્ઠાણાની જાણ કરી શકે. થોડા દિવસો પછી તે રાત્રે છત પર ગઈ
ત્યાં તેણે જોયું કે તેની વહુ એક યુવાન સાથે છે. તેણે જોયું કે બંને એકબીજાને જોડે ઊભા છે. વૃદ્ધ માનું દિલ તડપી ઉઠ્યું. તેને ખબર પડી ગઈ કે તેની વહુ તેના પુત્રને ધોકો આપી રહી છે. હું તેના કારનામાં બહાર લાવ્યા સિવાય જંપીશ નહીં. તેણે મનમાં નક્કી કર્યું. તેણીએ શાંતિથી બંનેની વાતો સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ એની વહુએ તેને જોઈ લીધી. તરત જ તેણે કહ્યું, શું કરી રહ્યા છો મમ્મીજી? અહીં કેમ આવી છો? તમારું કામ કરો. વૃદ્ધમાએ પોતાના પુત્રના ઘરમાંથી બહાર જવાની ઘડીએ થોડા દિવસ સુધી કશું નહોતું કહ્યું. તેનું હૃદય તૂટી ગયું હતું અને તે પોતાના પુત્રની વહુની છેતરપિંડી વિશે વિચારી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે સમજી ગઈ હતી કે તેને એક યોજના બનાવવી પડશે જેથી તે પોતાના પુત્રને એની પત્નીની અસલિયત બતાવી શકે. તેની આંખમાં આંસુ હતા, પણ તેના મનમાં એક વિચાર આવ્યો, જો કંઈક એવું કરું કે જેને તેને મનના બદલાવી દે તો કદાચ તે આ વાત પર ધ્યાન આપશે. તેને વિચાર્યું કે હવે કોઈ પણ રીત અજમાવી પડશે, ભલે તે ગમે તેટલું જોખમી કેમ ન હોય. આગામી દિવસે તે ઘરમાં કામ કરતી મહિલાની જેમ દેખાઈ રહી હતી. તેને પોતાનો ચહેરો ઢાંકવા માટે દુપટ્ટો લીધો અને પોતાના પુત્રના ઘરની તરફ ચાલવા લાગી. જ્યારે તે પોતાના પુત્રના ઘરમાં પહોંચી, તે તેના પર વિશ્વાસ નહીં થયો કે તે આ રૂપમાં પોતાના પુત્રની સામે જશે. તે દરવાજા પર ઠક ઠક કરી. થોડીવાર બાદ તેના પુત્રએ દરવાજો ખોલ્યો તો તેને ઓળખી ગયો, પણ તેને જોઈ આશ્ચર્ય થયું. તમે અહીં કેમ આવ્યા? પુત્રે પૂછ્યું. તમારે અહીં આવવું નહોતું, પુત્રે કહ્યું. ઘરડીમાએ કહ્યું, હું બસ તમારા માટે એક મીઠાઈ લઈને આવી છું. તેને મીઠાઈનું ડબ્બું પેશ કર્યું. પુત્રે તે ડબ્બું લેતા કહ્યું, શું આ ખરેખર અમારા માટે છે? તે આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો. હા દીકરા, મેં વિચાર્યું કે તમે મારી માતાને અવગણતા હશો. કદાચ મીઠાઈ ખાઈને તમે ખુશ થઈ જશો. માએ કહ્યું. દીકરા એ મીઠાઈનો ડબ્બો ખોલવાનું શરૂ કર્યો. જેવો જ તેણે મીઠાઈનો ડબ્બો ખોલ્યો તેવી જ તેની આંખો ફાટી ગઈ. ત્યાં મીઠાઈની જગ્યાએ એક ખાલી પેકેટ હતું જેમાં ઝેરી ગોળીઓ હતી. આ શું છે? પુત્રે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પુત્ર, મેં આમાંથી કેટલીક ગોળીઓ ખાઈ લીધી છે. મેં વિચાર્યું કે જો તમે મારી વાતોમાં વિશ્વાસ નથી તો આ એકમાત્ર મારી પાસે વિકલ્પ છે. કહીને રડવા લાગ્યા. પુત્ર મૌન રહી ગયો. માએ કહ્યું, તમે આવું કેમ કર્યું? શું કામ આવું પગલું ભરો છો? માએ કહ્યું, હું તમને છોડીને જઈ શકતી નથી. હું તમને કહેવા માગતી હતી કે તમારી બહુ એક ઠગણી છે. તે તારી લાગણીઓ સાથે રમતી રહે છે. જો તમે ખરેખર મારો વિશ્વાસ કરો છો તો હું બધી સાચી હકીકત જણાવીશ. ત્યારે સમજવું પડશે કે તને ઠગતી રહી છે. પુત્રે અશ્રુભરી આંખોથી કહ્યું, માં, તમે આવું કેમ કર્યું? તમે મારા માટે કેટલી મહત્વપૂર્ણ છો, કેમ નથી સમજતી માં? માએ કહ્યું, મને ખબર છે કે દીકરા તું તેને પ્રેમ કરો છો, પરંતુ તમારે એની વાસ્તવિકતા જાણવી જ જોઈએ. માં તેની આંખોમાં આંસુ લાવતા બોલી, મને માફ કરજો. મારે આવું કરવું પડ્યું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. માની વાત સાંભળી પુત્રનું ખૂબ દુઃખ થયું. તેને રડતા રડતા કહ્યું, માં, તમે મને છોડીને આમ ના જાઓ. હું તમારાથી પ્રેમ કરું છું. માએ કહ્યું, દીકરા, જ્યારે તમે મારી વાત પર વિશ્વાસ નથી કરતા ત્યારે મને આ બધું કરવું પડ્યું. હું તમને કહેવા માંગતી હતી કે તું તારી પત્ની વિશે કંઈ જાણતો નથી. તે જૂઠી છે અને તને દીકરી છેતરી રહી છે. પુત્ર હવે ગુસ્સામાં હતો અને બોલ્યો, હું તેને માફ નહીં કરું. હું તેનો બદલો લઈશ. જ્યારે માએ જોયું કે તે પુત્ર સામે નબળો પડી રહ્યો છે તો તેને પોતાની આંખો બંધ કરી લીધી. માએ કહ્યું, દીકરા, મહેરબાની કરીને મારી અંતિમ ઈચ્છા સાંભળ. તું તારી પત્નીથી બદલો ના લેતો અને તમારું જીવન બગાડશો નહીં. પરંતુ પુત્રનો ગુસ્સો તેની વાત સાંભળવા માટે તૈયાર નહોતો. નહીં માં, તમે મને આવું કરતા અટકાવી નહીં શકો. હું બદલો લઈશ. માએ પોતાની આંખો બંધ કરી દીધી અને ઊંડો શ્વાસ લઈ લીધો. તે મહેસૂસ કરી રહી હતી કે તેને પોતાના પુત્રને ગુમાવી દીધો છે. માં મૃત્યુ પામી અને હવે તે બચી શકી નહીં અને આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ અને તે સદાય માટે પુત્રને છોડીને ગઈ. પુત્ર હવે ખૂબ જ હતાશ હતો. તેને પોતાની માના મૃતદેહ જોઈને પોતાના દિલમાં ઊંડું દુઃખ થયું. તેને ક્યારેય નહીં ભૂલે, હું તારી યાદમાં મારી પત્નીનો બદલો લઈશ. તેને ખુદ તે વચન આપ્યું કે તે પોતાની વહુને તેની માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવશે અને તેની સત્યતા બધાને બતાવશે. મારા ગયા પછી દીકરો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. તેનો ગુસ્સો અને દુઃખ તેને પોતાની વહુ વિરુદ્ધ બધું જ મજબૂત બનાવી રહ્યા હતા. તે તેના દિલમાં નક્કી કરી લીધું કે તે પોતાની વહુને છોડશે નહીં અને તેની વાસ્તવિકતા બધાના સામે લાવશે. તે પોતાની માતાના અંતિમ શબ્દોને ધ્યાનમાં રાખી નક્કી કર્યું, મને તેની સત્યતા જણાવવાનો કોઈ રસ્તો શોધવો પડશે. તેને વિચાર્યું કે તે પોતાના મિત્રો અને પરિવારના સભ્યોને આ વિશે જણાવશો. થોડા દિવસો પછી તે પોતાના મિત્રોની સાથે બેઠો હતો. તેમને તેની માતાને મૃત્યુ વિશે કહ્યું, મારી પત્નીએ મને દગો આપ્યો છે. હું જાણું છું કે તે મને પ્રેમ નથી કરતી.
તે મારી માતાના મૃત્યુ માટે જવાબદાર છે. તેના મિત્રો તેને શાંતિથી કામ લેવાની સલાહ આપી, પરંતુ તેણે કહ્યું, તને ખબર છે કે તારી પત્ની સાથે શું ચાલી રહ્યું છે? તું પોતાની જ હાલત વધુ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તું શાંતિથી કામ લેજે. તો તેને કહ્યું કે હું એને તેના પાપોની સજા આપીને જંપીશ. પછી તે ઘરે ગયો અને તેને પોતાની પત્ની સાથે બેઠો અને કહ્યું, તારે મને વધુ જણાવવું પડશે. હું તારી હકીકત જાણવા માંગુ છું. મને સાચું સાચું કહે. પત્નીએ ગભરાઈને કહ્યું, શું થયું? તું અચાનક આવું શા માટે મને પૂછે છે? પુત્ર હવે તેની આંખોમાં જોઈને બોલ્યો, હું જાણું છું કે તે મારી માતાની હત્યા કરી છે. પત્નીએ તેનો ચહેરો જોઈને કહ્યું, શું તું પાગલ થઈ ગયો છે કે શું? મેં તારી મા સાથે કંઈ નથી કર્યું. તું મારા પર ખોટા આરોપ આવી રીતે નાખે? ગુસ્સામાં બોલ્યો, હું તારી દરેક ચાલ સમજું છું. પત્ની હવે ડરી ગઈ હતી. તેણે કહ્યું, તું શું કરી રહ્યો છે? તને કંઈ ભાન છે? હું તને પ્રેમ કરું છું. પુત્ર બોલ્યો, હવે હું તારી પર વિશ્વાસ નથી કરતો. તે મારી માને મારી પાસેથી છીનવી લીધી. તેની વાત સાંભળીને પત્ની ડરી ગઈ અને કહેવા લાગી, મેં આવું કંઈ કર્યું નથી. હું તને સાચો પ્રેમ કરું છું. હવે પુત્રને ખબર પડી ગઈ કે આ મને છેતરી રહી છે. મનમાં ખૂબ ગુસ્સો હતો. તેને પોતાના મિત્રોની મદદથી પોતાની પત્નીની સત્યતા બહાર લાવવાનો નિર્ણય કર્યો. તેને યોજના બનાવી કે તે તેના મિત્રોને બોલાવી તેની અસલિયત બધાની સામે લાવશે. થોડા દિવસો પછી તેને પોતાની પત્નીની બધી જ હકીકત તેના મિત્રો સામે લાવ્યું અને કહ્યું, હું ઈચ્છું છું કે તમે બધા તેની અસલિયત જાણો. પત્ની હવે ખૂબ જ ડરી ગઈ હતી. તેણીએ કહ્યું, કૃપા કરીને મને છોડી દો. હું તારી પત્ની છું. પુત્ર બોલ્યો, નહીં, તું મારી માને જીવતી રહેવા દીધી નથી. હું તને અહીં રહેવા દેવાનો નથી. પત્નીએ કહ્યું, તને ખૂબ પ્રેમ કરું છું. મેં તને ક્યારેય ઠગ્યો નથી. મારા પર વિશ્વાસ કર. પરંતુ પુત્ર હવે તેને છોડવા તૈયાર હતો. તેને કહ્યું, તે બધું બગાડી દીધું છે. હવે હું તને છોડી દઈશ. તે મારી જિંદગી બગાડી નાખી. તે મારી માને ખોઈ નાખી. હું તને છોડીશ નહીં. તેને પત્નીને ઘરથી તગને મૂકી. પત્નીએ પોતાના મિત્રો પાસેથી મદદ માંગી. કૃપા કરીને મને બચાવો. તે પાગલ થઈ ગયો છે. પરંતુ કંઈ થઈ શકે એમ ના હતું. પુત્ર હવે તેની વાત સાંભળવા માટે તૈયાર ન હતું. અને પોતાની પત્નીને ઠગ ગણાવી અને બધાને તેની અસલિયત જણાવવાનો નિર્ણય કર્યો. હવે પુત્ર ખૂબ જ ગુસ્સામાં હતો, પરંતુ તેના હૃદયમાં એક નાની આશા હતી. તેને પોતાની પત્નીને ફોન કર્યો અને કહ્યું, મહેરબાની કરીને ઘર આવો. મને તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. પત્નીએ તેને અવાજમાં ફેરફાર અનુભવ્યો, પરંતુ તેને વિચાર્યું કે કદાચ તે ખરેખર માફી માંગતો હોય. તે ઘરે પહોંચી, પણ જેવો જ તેને દરવાજો ખોલ્યો, દીકરાએ તેને જોઈને કહ્યું, તારી અહીં કોઈ જ જરૂર નથી. તેને એકવાર ફરી તેને દગાખોર કહીને આરોપ મૂક્યો કે તે મારી માને મારી દીધી. હવે મારી પાસે માફી માંગવા આવી છે. પત્ની ડરી ગઈ. મેં એવું કંઈ નથી કર્યું. હું તને હંમેશા પ્રેમ કરતી રહી છું. તેને કહ્યું, પણ દીકરો હવે કંઈ પણ સાંભળવા માગતો ન હતો. તે તેની તરફ વધ્યો અને અચાનક તેને ખૂબ જ લાગ્યો. પત્નીની ગભરાટ વધી ગઈ. તે મારી માને દગો આપ્યો. હવે મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મને અંધારામાં રાખ્યો અને બીજાને પ્રેમ કર્યો. તે બૂમો પાડી રહ્યો હતો. પત્નીએ કહ્યું, મહેરબાની કરીને રોકી જાઓ. હું તને બધું જ સમજાવું છું. પણ દીકરો કોઈ વાત માનવા તૈયાર નહોતો. પણ દીકરાનો ગુસ્સો વધુ વધી રહ્યો હતો. તે મને દરેક વખતે દગો આપ્યો છે. હવે હું કંઈ પણ સાંભળવાનો નથી. તેને બૂમ પાડી અને તેને પોતાના મિત્રોને બોલાવવાનો નિર્ણય કર્યો. એ સમયે તેને પોતાના એક મિત્રને ફોન કરીને પોલીસ બોલાવવાની વિનંતી કરી. આ દગાખોરને અહીંથી બહાર કાઢો. થોડી જ મિનિટોમાં પોલીસ પહોંચી ગઈ. દીકરાએ પોલીસને કહ્યું કે તેની પત્નીએ તેની માતાની હત્યામાં મદદ કરી છે અને તેની હું અહીં રાખવા માંગતો નથી. પોલીસે સ્થિતિને સમજી અને પત્નીને પોતાની તરફ રજૂઆત કરવાની તક આપી. તમારે તમારી પત્નીને સાથે રાખવી જોઈએ. પોલીસે કહ્યું. પુત્રએ પોલીસને કહ્યું, હું તેને 1 મિનિટ પણ મારી જોડે રાખવા માંગતો નથી. તે દગાખોર મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. પોલીસે પરિસ્થિતિ જોઈને બંનેને અલગ કર્યા. પોલીસે કહ્યું, અમે આને ગંભીર મામલો સમજીએ છીએ. અમે તારી પત્નીને સુરક્ષા આપીશું અને તારી ધરપકડ કરીશું. પુત્ર પૂરી રીતે અકળાઈ ગયો. એને પૂછ્યું, શું તમે મારી ધરપકડ કરી રહ્યા છો? પોલીસે કહ્યું, અમારે આ પગલું ભરવું પડશે. અમારે ન્યાય અપાવવો છે. દીકરાની આંખોમાં આંસુ આવી ગયા. એને કહ્યું, હું તો માત્ર સાચું જણાવવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસે પુત્રને ઝડપી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. એની પત્ની હવે રાહત અનુભવી રહી હતી. પોલીસે તેને આશ્વાસન આપ્યું કે તે હવે સુરક્ષિત છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તેમની સુરક્ષા માટે પૂરતી કાર્યવાહી કરાશે. થોડા દિવસો પછી પત્નીએ બધા સંબંધો ભૂલીને પોતાના પતિ સામેનો કેસ નોંધાવ્યો. એને પોલીસને કહ્યું કે તેને ક્યારેય કંઈ ખોટું કર્યું નથી અને તે ફક્ત પોતાના પતિના પ્રેમમાં બંધાયેલી હતી. પુત્ર હવે પોતાની ભૂલ સમજવા લાગ્યો હતો. એને પોતાની પત્ની પાસે માફી માંગવાનો નિર્ણય કર્યો. પુત્રએ કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. કૃપા કરી મારી વાત સાંભળ. પોલીસે કહ્યું, તમારી પત્ની હવે સ્વતંત્ર છે.
તેમને માફ કરી શકે છે, પણ આ બધું હવે તમારા હાથમાં છે. પત્નીએ પુત્ર તરફ જોઈને કહ્યું, શું તને હવે સમજાણું કે તે શું કર્યું છે? પુત્ર શાંત રહ્યો. તેને વિચાર્યું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. જ્યારે મને તારી જરૂર હતી ત્યારે મારા ગુસ્સાએ મને આ હાલતે પહોંચાડી દીધો. પત્નીએ કહ્યું, હું આ તારા જોડે પાછી આવવા માંગતી હતી, પણ તારા ગુસ્સાએ મને પાછી આવવા દીધી નહીં. પુત્રએ કહ્યું, હું તને વચન આપું છું કે હવે કદી આવું નહીં કરું. થોડીવાર પછી પોલીસે પુત્રને છોડી દીધો. તેની પત્ની પાસે માફી માંગી અને કહ્યું, મને દિલથી દુઃખ છે, હું તને સાચો પ્રેમ કરું છું. પત્નીએ કહ્યું, તારી માને લીધે મેં ઘણું દુઃખ સહન કર્યા છે. હવે મને આશા છે કે તું મારી લાગણીઓને સમજશે. આ વખતે પુત્રે પોતાના વર્તન સુધારવાનું વચન આપ્યું. તેણે કહ્યું, હું હવે બદલાઈ ગયો છું, હું તારા પર વિશ્વાસ રાખું છું. પત્નીએ હસતા કહ્યું, હવે આપણને નવી શરૂઆત કરવી પડશે. આપણે એકબીજાને સમજવાનું છે. બંનેએ મળીને પોતાના સંબંધ સુધારવાનો નિર્ણય કર્યો. તેમણે માત્ર એકબીજાના પ્રત્યે સચ્ચાઈ રાખી પોતાના ભૂતકાળની ભૂલોને પણ સુધારવાનું વચન આપ્યું. આ અનુભવે તેમને શીખવ્યું કે પ્રેમમાં વિશ્વાસ અને સંવાદ કેટલું મહત્વનું છે. તેણે એકબીજા પર વિશ્વાસ રાખવાનું વચન આપ્યું. ઘણા મહિનાઓ પછી તેમના સંબંધમાં બદલાવ આવ્યો. તેઓ એકબીજાને પ્રત્યે વધુ સાચા અને વિશ્વાસપાત્ર બન્યા અને તેમનું સુખી જીવન જીવવાનું શરૂ કર્યું. આ કહાની આપણને એ શીખવે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ ખૂબ મહત્વનો છે. દોસ્તો, કોમેન્ટ્સમાં તમે કહાની કેવી લાગી એ જણાવજો, અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.